શ્રી વલ્લભા. આજે 11 છે. શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી ગોકુલ દાવ દયાળ શ્રી નવનીત પ્રિયાલાલ अपने माथी विराजता सेव्य स्वरूप बधाई वैष्णव ने झाझा करीन जय श्री कृष्ण. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી રે. જો દુનિયામાં આટલા બધા વૈષ્ણવો છે, બધાના ઘરે પાટોત્સવ નથી આવતો. આવે છે મારા વાલા? એક મિનિટ રેખો. એક તો મારા વાલા, આટલા બધા વૈષ્ણવ દુનિયામાં છે, પણ બધાના ઘરે પાટોત્સવ આવતો નથી. જેને વલ્લભ કૃપા કરે અને કરોડો જન્મના પુણ્ય નહીં, પણ વલ્લભની કૃપા હોય તો એના ઘરે ઠાકોરજી બિરાજે. આમાં કેટલાના ઘરે બિરાજે છે? હાથ ઊંચો કરો. આમ નહીં, આમ કરો. કરશે તાર કરે નહીં? જુઓ, હું રાજી એટલે થાવ કે જ્યાં સત્સંગ કરવા જાઉં છું ત્યાં હું ખોટી જગ્યાએ નથી પીરસતી. જ્યારે પીરસતા હોય ને ત્યારે કોઈ અન્ય માર્ગી આવી જાય ને તો જીવ બળે કે આપણે વૈષ્ણવને બોલાવ્યા હતા ના કેમ લઈ આવ્યા. હવે મારી સાથે આ 2-3 વૈષ્ણવ આવ્યા, એ સખડી ધરે, એ ભગવદીએ છે, તો એ આવે તો આનંદ થાય. પણ અત્યારે એક મેનિયા એવો થઈ ગયો છે કે ઠાકોરજી પુષ્ટ કરાવીએ એટલે ગળા બંધણી થઈ જાય. તમને બધાને ગળા બંધણી લાગે છે મારા વાલા? ઠાકોરજી ના હોય ને તો સંસારની ગળા બંધણી છે, અને જેના ઘરે નથી એ 84 લક્ષ્યોનીમાં મારે આગળ નહીં કહેવું. ઘણા એટલો બધો આડંબર કરતા હોય કે આહા પ્રભુમાં આવો ભાવ હોવો જોઈએ, આમ કરવું જોઈએ. પછી ધીમેકથી આપણે પૂછીએ તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે છે? અમારા ઘરે ઠાકોરજી બિરાજતા નથી. એટલે જ્યાં હું જાઉં સત્સંગ કરવા ત્યાં પહેલો જ પ્રશ્ન એ હોય કે કેટલાના ઘરે ઠાકોરજી બિરાજે છે. અને જેના ઘરે જાઓ એને પૂછી જો કે જો બધા પુષ્ટિ માર્ગીય રીતે ના હોય, મને માફ કરજો, હું કાંઈ પૈસા લેતી નથી, મારે કાંઈ પ્રશંસા જોઈતી નથી, મારે કાંઈ પ્રતિષ્ઠા નથી જોતી. ઠાકોરજી બિરાજતા હોય તો ચલ સખી સોતન કે ઘરે જઈએ, માન ઘટે તો કહાં ઘટે, પીયું કે દર્શન તો પઈએ. આજે આમના પાટોત્સવ ઠાકોરજીનો અને સફળ થયો. આ દાદાને એમણે આમંત્રણ નહોતું આપ્યું. આપ્યું હતું બરાબર? મારા ઘરે આવ્યા ને મેં કીધું હાલો મારા ભાઈનું જ ઘર છે તો, અને એવા ભગવદીય છે હું જ જાણું છું. આટલી ઉંમરે જાતે રસોઈ કરવાની, જાતે કચરા પોતું વાસણ કપડાં નોકરને ઘરમાં આવવા દેવાનો નહીં, અને પોતાનાથી થાય એ કરવાનું. એવા ભગવદીય આપણા ઘરે આવે તો આયે મેરે નંદન નંદન કે. તો ઠાકોરજી તો જેને વલ્લભ સિલેક્ટ કરે ને એના ઘરે જ આવે. જે બહુ આડંબરી હોય, જે મોટી મોટી વાતો કરતા હોય, અને જેને બહાર પોળા થઈને ફરવું હોય એના ઘરે ઠાકોરજી આજે નહીં, કાલે નહીં, ક્યારેય આવે જ નહીં. અમારો પોતાનો અનુભવ છે. મારા ઠાકોરજી પધારે 26 વર્ષ થયા. હમણાં અષાઢ મહિનામાં 27 બેસશે. એની પહેલાં હું જોબ કરતી હતી, ટાઈમમાં બેસતી હતી, છોકરાઓ નાના હતા, ઘરનું ઘર નહોતું, હાથે કામ કરવાનું હતું. બધા એમ પૂછે, કારણ કે બાળકોમાં હું એનાઉન્સ કરવા જાઉં માઇકમાં, એટલે બાળકોને પૂછે ઈલાબેન ઉપર કયું સ્વરૂપ બિરાજે છે. એટલે જે મને કે ઈલાબેન, હું કહું ના, જે મારે ઠાકોરજી પધરાવવા, પણ ઠાકોરજી કે મારે આવું છે.
અને મારી હિસ્ટ્રી બધા જાણે છે કે મારા પ્રભુ કેવી રીતે પધાર્યા. જે મારા અંગ છે એને બધાને ખબર છે. પ્રભુ પધાર્યા, ઘરનું ઘરે થઈ ગયું, છોકરાઓનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, નોકરી ગઈ એટલે કંઈ કાઢી નથી મૂકી, નોકરી મારા વાલાની કૃપાથી ને છોડી દીધી અને ટાઈમે વયો ગયો. આ સાનુકૂળતા કોને કરી દીધી? અમારે કાઠિયાવાડીમાં એક કહેવત છે, નાચતા ન આવડતું હોય ને એ શું કે, નાચનારીનું આંગણું વાંકું. જેને નાચતા નથી આવડતું ને એને આંગણું વાંકું લાગે, બાકી જેને આવડે છે ને એ આટલામાં નાચે. તો આજે મને આનંદ છે કે અહીંયા એકાદ બે જણ સિવાય બધાના માથે ઠાકોરજી બિરાજે છે અને બધાય સનાજ છે, બધાય યશોદા મૈયા છે. પરમ દિવસે જે કહ્યું હતું કે યશોદામાં છીએ આપણે, એની પ્રતીતિ ક્યારે થાય? જ્યારે આપણે કૃષ્ણ બોલીએ, જ્યારે આપણે ઠાકોરજી બોલીએ, જ્યારે આપણે લાલો બોલીએ. તો આ બધું કોણ બોલાવતું હતું? યશોદાજી. તો આપણે બોલીએ તો આપણે કોણ થઈ ગયા? હવે આટલા બધા યશોદાજી હોય, ઠાકોરજીનું સ્વરૂપ તો એક જ છે. ચાહે નટવરલાલ કયો, ચાહે નવનીત પ્રિયાજી કયો, ચાહે બાલકૃષ્ણજી કયો, ચાહે બાલમુકુંદજી કયો. આ બેન તો એવા અમારે ઠાકોરજી પુષ્ટ કરાવવાના હતા તો મારી પાછળ ફરે, એ બાવા પધારવાના, તમે કહેજો ને ઈલાબેન, તમે એ થોડા સંકોચાતા હતા. બાવા પધાર્યા ત્યારના મારી પાછળ. ખોટી વાત કરું છું કે સાચી કરું છું? ધીમે. ઈલાબેન એ જે તાલાવેલી મેં જોઈ છે ને ઠાકોરજી પુષ્ટ કરાવવાની, ત્યારે મને આનંદ થયો કે પ્રભુ યોગ્ય ઘરે પધારે છે. અને બાવા અંદર અરોગવા પધાર્યા એટલે પાછા તક કરતા દોડતા આવ્યા. એ હવે વિજય થઈ જશો, હવે કયો ખોટી વાત છે કે સાચી? મને આનંદ એ વાતનો છે, એમને એવી તાલાવેલી હતી. અને પ્રભુને મેં કીધું જે આજ પ્રભુને મને કે લઈ આવો, એમાં વિચાર શું કરો છો? અને થઈ ગયા ને પુષ્ટ. આ નીતા એ બિચારી હાવ એકલી રહે છે, નાનપણમાં વિધવા થઈ, એને પુષ્ટ કરાવાતા. ઈલાબેન પછી હું ટાઈમમાં આમ તે મેં તો બધું ઠાકોરજી કરશે, એનો ટાઈમે વયો ગયો ને બેટા, પુષ્ટે થઈ ગયા. તો પ્રભુને આપણા કરતાં આપણી વધુ ચિંતા છે ને છે જ. પણ એકવાર તમારે આગળ પગલું તો પણ અમુક લોકોએ ઠાની જ લીધું હોય, મારે ગળા બંધણી જોઈતી, મારે પુષ્ટ કરાવવા નથી. ઠાકોરજી કે મારે તાર ઘરે આવવું નથી, કારણ કે છેલ્લે હાથ પકડીને કોણ લઈ જશે આપણને? આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. મંદિરના ઠાકોરજી બધાયના છે. તમે મંદિરમાં જાઓ તો ઠાકોરજીને પૂછો કે આને ઓળખો છો? એ કે ધ્યાનમાં હોય તો હા પાડું, ના હોય તો ના પાડું. પણ આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી કોઈ પૂછે કે આમાં તારી માં કોણ? કોની ગોદમાં આવીને બેસે? તમને એક પરાકાષ્ઠાની વાત કહું મારવાલા, પાટોત્સવ છે એટલે હજારો ગાય હોય ને, હજારો ગાય, એના બછડા હજારો હોય. ગાયો ચરાવીને ઠાકોરજી જ્યારે સાંજે ગોકુળમાં વ્રજમાં પધારે ને ત્યારે બધા બછડા છૂટે ને એ પોતાની માને શોધીને ધાવવા મળશે. બધી ગાયો સરખી હોય તો બીજી ગાય પાસે નહીં જાય. ભેંસમાં એવું નથી હો, એટલે જ ભેંસનું દૂધ ન પીવાય, જાડી બુદ્ધિ આવે, એને આવી બુદ્ધિ જ નથી. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણે જેમ ગાય પાસે દોડતા જાય એમ ક્યાંય વ્રજમાં પધાર્યા હોય, અનોસર થાય એટલે ઠાકોરજી ક્યાં પધારે મારવાલા? વ્રજમાં. એટલે સવારે આપણે જગાવીએ ત્યારે શું કહીએ છીએ? કુંજ નિકુંજમાંથી પધારો મારા વાલા. આ પહેલાં અમને કાંઈ નહોતી ખબર હો, પુષ્ટ કરાવ્યા ત્યારે. પણ વ્રજમાં અમે ભગવદીઓ સાથે ગયા ને પછી ધર્મશાળામાં રહ્યા તો મારા ઠાકોરજી તો દૂધ મિશ્રી આરોગતા હતા અને એ બધાના ઠાકોરજી તો બધા સકડી આરોગે.
આમાં બધા એ લોકોને ઓળખે છે, પણ મારું નામ નથી આપવા. તો આપણે તો કરીને જગાવ. મને કે ગોડાવેડા ના કર. ગુજરાતી હોય ને ગાંડાવેડા ન કે, ગોડાવેડા. અહીં બધા ગુજરાતી છે, હું એકલી જ કાઠિયાવાડી છું. ચલ આવ 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 આવ. કાઠિયાવાડી એક બહુ થઈ ગયા. ગુજરાતી અહીંયા 40 વર્ષથી રહીએ છીએ. એક શબ્દ અમારામાં ગુજરાતી આવ્યો નથી. અમે હેડોય ના કહ્યા, આયા તાય ના ગયા, ગયા તાય ના. ઓરા આવો. તમે બધા શું કહો? નજીક આવો. તમે બધા એમ કે દૂર જાઓ. અમે શું કહીએ? આઘા જાઓ. અમે અમારું ક્યારેય છોડ્યું નહીં, ભલે 40 વર્ષથી રહીએ છીએ. કારણ કે અમારા ઠાકોરજીને અમે ક્યારેય. તો વાત કરતા હતા આપણે ઠાકોરજીની. ગાયની એક ખાસ વિશિષ્ટતા. તમે ગાય સાંજે ચરીને આવે ને, જ્યાં સુધી એને બછડાને છોડો નહીં અને એ એને ધાવે નહીં, ત્યાં સુધી એને ધાવણ આવે નહીં, દૂધ આવે નહીં. તો વાત હું વ્રજની કરતી હતી. પેલા બધા વૈષ્ણવ ભેગી ગઈ હતી. હવે આપણે તો જગાવવા માટે થઈને મને કે બેસ છાની વાની, આમ ના જગાવાય. આપણે નાના ત્યારે તો હું પરાણે 28-29 વર્ષની આવીશ કે 30 વર્ષની આવીશ. એ બધા ઉંમરવાળા એટલે કેટલા 60ની ઉપરના. મને શું કામ ભેગી લઈ ગયા ખબર છે? ટાયો ટોપો કરું એટલે કહીને જ લઈ ગયા હતા. એટલા બધા ભગવદી હતા, એમાં 90% પહોંચી ગયા. ત્યારે મને ચોખ્ખું કહીને લઈ ગયા. આમને પૂછવા ગયા પ્રેસે કે ઈલા અમારા ભેગી 10 દિવસ આવે, અમે બધા 60ની ઉપરના છે અને ઠાકોરજી પધરાવીને જઈએ છીએ. હવે અમે જ્યાં ઉતરવાના છીએ ધર્મશાળામાં અમારો રૂમ ઉપર છે. એટલે દૂધ લાવવું હોય, દહીં લાવવું હોય, ટોકરી લાવવી હોય, ગેસનો બાટલો ખલાસ્યો હોય, સાણસી ન મળતી હોય, ચોખા બોખા ખલાસ્યા હોય, તો દોડાદોડ કોણ કરે? એટલે આ તો નરસિંહ મહેતા એ કે લઈ જાઓ. એટલે મને કહેતા ઠાકોરજી પધરાવીને આવ. તો વ્રજમાં મારા ઠાકોરજી 10 દિવસ સખડી આરોગ્યા ને, અને સવારે એ લોકોએ મને જગાડતા શીખવાડ્યું. લાલા દેખ, ભોર ભઈ પનઘટ પે પંછી જાગે, કમલ વિકસે પનિહારી ચલી પનિયા ભરને, દેખ મધુમંગલ શ્રીદાमा तोक सखा ललिता विशाखा सुभगा केतकी संध्यावली रही सब आ गए हैं, अपने मुखारविंद को दर्शन करा. देख गैया सब खिरक में से आके यूं ग्रीवा करके खड़ी है, मैया लाला के मुखारविंद के दर्शन कराओ. और बछड़ा के मुंह में कुछ भी नहीं है, वो यूं देख रहा है कि गोपाल दर्शन कराओ, वाके पाछे मैं अपनी गैया के दूध पीऊँगो. और व्रज की सब गोपियाँ अलग अलग व्यंजन और सामग्री लेके आई है, मैया लाला के मुखारविंद के दर्शन कराओ. कल लाला को मुख देख के दधी बेचन गई थी, तो दधी दुगुने भाव में बीच गयो तो, और घर आई तो कजरी ने बछड़ी धाई थी. અને પછી એમણે ઠાકોરજીને શું કીધું ખબર? મારા વાલા વલ્લભની કાનેથી જાગો, કુંજ નિકુંજમાંથી પધારો. તો ત્યારે ખબર નહોતી પડતી. ત્યારે એમણે મને ભગવદીઓએ બહુ શીખવાડ્યું છે. હજી હું જીરો છું, પણ મને ભગવદીઓ એવા મળે જે મને આ બધું હજી સમજાવે છે. કુંજ નિકુંજમાં અનોસર થાય એટલે ઠાકોરજી વ્રજમાં પધારે પધારે પધારે. એટલે આપણે શું કહીએ છીએ? અનોસર થયો. અને અનોસર થાય એટલે પ્રભુ ક્યાં પધારે? વ્રજમાં. પણ જ્યારે જ્યારે આપણને ઠાકોરજી યાદ આવે, મંદિર પાસે જઈએ ત્યારે ઠાકોરજી પણ વ્રજમાં જે નિકુંજમાં હોય, સામનેજી સાથે હોય, યમુનાજી સાથે હોય, આપણા સામું દ્રષ્ટિ કર્યા વિના રહેતા નથી. કારણ ગોપી પૂછે, લાલા તું કોના માથે બિરાજસ? તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી કોનું નામ દે? દે કે ન દે? તો એવા ઠાકોરજી આજે આ ગીતાબેનને ત્યાં, પરીખભાઈને ત્યાં અને મારી નિશાન ત્યાં બિરાજે છે. તો કેટલા બધા વલ્લભની કૃપા કે આજે એમના ઘરે પાટોત્સવ આવ્યો. પાટોત્સવ એટલે શું? પાટોત્સવ એટલે શું મારા વાલા? કયો તો ખરા.
પૂછતા ને આપણે ઘેર પધરાયા હોય. હવે હું કહું, જો પાટોત્સવ એટલે કરોડો જન્મોથી આપણે ઠાકોરજીથી વિખૂટા પડ્યા, તો આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા, ઠાકોરજીનું સ્વરૂપ ભૂલી ગયા, પણ ઠાકોરજી આપણને ભૂલ્યા. ઠાકોરજી ત્યારના આપણને યાદ કરે છે, પણ આપણે દુનિયામાં આવ્યા ને ગાડી ને બંગલા ને વાડી ને વજીફા ને દીકરા ને વહુ ને છોકરા ને છૈયા ને સ્ટેટસ ને માન ને મર્તબો ને આહા મજા પડી ગઈ. ઠાકોરજી ત્યાં જ રાહ જોવે, કાંઈ વાંધો નહીં, આજે નહીં તો કાલે યાદ આવશે, પણ યાદ આવતું નથી. પછી વલ્લભ ભૂતલ પર પ્રગટ થયા અને વલ્લભે આપણને આપણું સ્વરૂપ યાદ કરાવ્યું, તો ત્યાં ઠાકોરજીને આપણો વિરહ થયો, અહીંયા આપણને ઠાકોરજીનો વિરહ થયો. એ બે વિરહાગ્નિ ભેગા થયા અને એમાંથી જે સ્વરૂપ પ્રગટ થયું એ દિવસ એટલે પાટોત્સવ. ઠાકોરજી પુષ્ટ થઈને પૂર્ણ પુરુષોત્તમ રૂપે આપણા ઘરે પધાર્યા. આજે આમના ઠાકોરજીનો પાટોત્સવ. આજે કયો દિવસ? ફાગણ સુદ 7. આજે મથુરાનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ. હવે મથુરાનાથજીનું બધા જાણો છો, એટલે એનું વિવરણ નહીં કરું, કારણ કે વિવરણ કરું તો 2-2.5 કલાક થઈ જાય, બીજો સત્સંગ ના થાય. બધા જાણો જ, પણ લગ્ન હોય ને એના ગીત તો ગાવા પડે. ન ગાઈએ ને તો એને ખબર કેવી રીતે પડે કે મારા લગ્નનો આનંદ છે? તો આજે જો કાંઈ નહીં હોય ને તો અટકીમાં 4 સામગ્રી બનાવી હશે, 4 નહીં બનાવી હોય તો 2 બનાવી હશે. હવે એમની ઉંમર પ્રમાણે થાય નહીં, વહુ આવી, વહુને લાવો મળ્યો. જેના ઉપર વલ્લભની કૃપા હોય એ ઠાકોરજીના ઘરમાં હાથ પવિત્ર કરી શકે, બાકી કોઈ કરી શકે નહીં. તો આજે ફાગણ સુદ 7 મથુરાનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ. મથુરાનાથજીનું પ્રાગટ્ય ક્યાં થયું મારા વાલા? કર્ણાવલ. ગોકુળથી અડધો કલાક જ છે. આમાં કેટલાય દર્શન કર્યા છે? નથી કર્યા ને એ હવે વ્રજમાં જાઓ ને તો 4-5 જણા ભેગા થઈને ગાડી કરીને જાઓ ને 500-700 રૂપિયા દે છે. બહુ રળિયા હમણાં બેઠા ગયા છે. આપણે તો ઘણી વાર જઈએ, અમે તો ત્યાં સત્સંગે કરીએ. તો કર્ણાવલ બધાય દર્શન કરવા જાઓ, કારણ કે ભેખડ ફાટી યમુનાજીની અને એમાંથી ને મથુરાનાથજીનું પ્રાગટ્ય થયું. હવે ભેખડમાં ક્યાંથી આવ્યા મારા વાલા? મધુવનિયા ઠાકોરે. મધુવનમાં તમે જાઓ તો વલ્લભના બેઠકજી છે, અને બહાર તમે જુઓ તો મધુવનિયા ઠાકોરજીના દર્શન કર્યા છે બધાય? ન કર્યા હોય તો હવે કરજો. ધ્રુવનો ટીલોય છે, શત્રુઘ્ન શ્રુતિરૂપાનું મંદિર છે, કૃષ્ણ કુંડય છે, વલ્લભના બેઠકજી છે, ઠાકોરજી ગાયો ચરાવવા આવતા હતા એ વૃક્ષ પણ છે. તો વલ્લભ મધુવનમાં રોજ ભાગવતનું પારાયણ કરતા હતા અને મધુવનિયા ઠાકોરજી ગોદમાં આવીને બેસી જાય અને પોતાના વખાણ, પોતાના ગુણોનો વાત પોતે વલ્લભના મુખારવિંદથી સાંભળે નામ કર્યો. હા હા વલ્લભ, વલ્લભ હા, હા વલ્લભ, વલ્લભ હા. હવે 7મો દિવસ આવ્યો, વલ્લભે વિજય થવાનો હતો. વિજય એટલે હવે ત્યાંથી બીજે જવાનું હતું. વલ્લભકુળના બાળકો આપણા ઘરે આવે ને તો આપણે શું થયું? હમણાં જે વિજય થઈ ગયા તમે થોડાક મોડા પડ્યા. વિજય થવું એટલે શું? આપણા ઘરેથી બીજે પધાર્યા. મધુવનિયા ઠાકોરજીને કે મારા વાલા હવે મને આજ્ઞા આપો, મારે હવે પૃથ્વી પરિક્રમા કરવાની. મધુવનિયા ઠાકોરજી કે मैं तो आपके साथ चलूंगा, मैं तो नहीं जाऊंगा. અરે મારા વાલા, આપ તો ફૂલથી વધુ કોમળ, માખણથી વધુ કોમળ. હું તો ચાલીને પરિક્રમા કરું, કાંટા ને કાંકરા ને ઝાખરા ને ઠંડી ને ગરમી ને વરસાદ ને. આપને કેટલો શ્રમ પડે. બીજી વાર આપને લઈ જઈશ. તો કે વલ્લભ
બીજી વાર હું ક્યાં મળીશ કહું? પદ્મનામ દાસ જ્યારે ભાગવતનું પારાયણ કરતા હશે અને આપ ત્યાંથી પસાર થશો અને પદ્મનામ દાસને કહેશો ઓર બોલ ભ્રમર ગીતનું, ત્યારે કે હવે આનાથી વધુ નથી ખબર વલ્લભ, આપ પધારો. અને આપણા વલ્લભ વ્યાસપીઠ પર બિરાજીને 3 દિવસ ને 3 રાત એક જ શ્લોકનું પારાયણ કર્યું અને હજી ચાલુ હતું ત્યારે પદ્મનામ દાસે કહ્યું, મારા નાથ, હવે આનાથી વધુ ધારણ કરી શકું એમ નથી. તો બધાએ કીધું, તમે કેવા નહોતા કહેતા? તો કે પોતાની વાત પોતે કહે ને, આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, તો પોતે પોતાનું કે એટલું મન ન આવડે. પદ્મનામ દાસે કીધું કે મને શરણે લ્યો. શરણે લઉં, પણ ભાગવત ક્યારેય પૈસા તું લઈશ નહીં. ભાગવત પૈસા દઈને વંચાય નહીં, પારાયણ કરાય નહીં, કારણ ભાગવત ઠાકોરજીનું વાંગ્મય સ્વરૂપ છે. પદ્મનામ દાસે સંકલ્પ કર્યો, કોઈ પણ ગ્રંથ આજથી ને હું પૈસા લઈને કરીશ નહીં. વલ્લભ કે હા, મેં તને ખાલી ભાગવત કીધું. તો કે હવે સંકલ્પ લઈ લીધો મારા વાલા. શરણે આવ્યા, જે રાજ હવે સી આજ્ઞા છે. ત્યારે કયું, સ્વરૂપ સેવા પધરાવો. કાંઈક એવું દેખાય તો પધરાવું. ચલ મારી સાથે વ્રજમાં. કર્ણાવલ આવ્યા અને વલ્લભ સંધ્યાવદન કરતા હતા અને ભેખડ ફાટી યમુનાજીની, એમાંથી ને મથુરાનાજીનું પ્રાગટ્ય થયું. બોલો મથુરાના. 28 ફૂટ ઊંચા. કેટલા? વલ્લભ કે અમે કળિયુગના જીવ, અમારું આ સામર્થ્ય નથી આપની સેવા કરી શકીએ. મારી થોડી સુધી ના થઈ જાવ. થોડી એટલે અહીંયા સુધી. મથુરાનાજી 28 ઇંચના થઈ ગયા અને આ સ્વરૂપના દર્શન કર્યા. ગોચારણ સ્વરૂપની લીલા છે. અને પદ્મનામ દાસે કીધું, જે રાજ મને આ સ્વરૂપ પધરાવી દો. ત્યારે વલ્લભે કહ્યું, આ સ્વરૂપ તારા માટે જ પ્રગટ થયું છે. અને પદ્મનામ દાસના માથે પધાર્યા. એવા મથુરાનાથજીનો આજે પ્રાગટ્ય ઉત્સવ. પદ્મનામ દાસે તો છોડી દીધું હતું પૈસા લેવાનું, ભાગવત કરવાનું. એટલે હવે પૈસાની તકલીફ. હવે ઠાકોરજીને ધરાવું શું? તો છોલા ધરાવતા હતા. શું કરતા હતા? પલાળેલા ધરાવે, વઘારેલા ધરાવે, દબાવેલા ધરાવે અને ઢગલી કરીને શું કે, આ લ્યો મારા વાલા આકડાની, આ લ્યો મારા વાલા જાળીવાળી, આ લ્યો મારા વાલા ઢાળાની. તો 12 વૈષ્ણવ બેઠા હોય ને એમને ઉતારે, ખેંચે. એ કે હારો છોલા ધરાવે ને બોલે છે તો જો જાણે, સમજી ગયા ને? આપણે બધા ઉતારવામાં બહુ હોશિયાર હોય. કોઈના સારા ગુણ આપણે વખાણ જલ્દી નહીં કરીએ, પણ કોકની જરાક ભૂલ થાય ને તો આટલી લાંબી કરીને 50 કહીએ ને પાછા શું કહીએ ખબર છે? કોઈને કહેતો નહીં. એ કે ને કોઈને કહેતો નહીં એટલે બધાને કહેવાનું. પછી જ્યારે ભોગ સરાવે ને બહાર આવે અને બધાને પીરસે તો જે ઢગલીમાં મોહનથાળનું નામ લીધું હોય ને એમાં મોહનથાળનો જ સ્વાદ આવે. જે ઢગલીમાં બુંદીનું નામ લીધું હોય એમાં બુંદીનો જ સ્વાદ આવે. એવા મથુરાનાથજી કોના માથે બિરાજે છે? તિલકાયત ઉપર. ગિરધરજી પ્રથમ કોણ? ગિરધરજી. અને એ સ્વરૂપ અત્યારે કોટામાં બિરાજે છે. એના નાના 1-2 પ્રસંગ કહું, કારણ આજે ઠાકોરજીનો પાટોત્સવ છે. તમે ઠાકોરજીને શું ધરાવો છો એના કરતાં કેવો ભાવ છે ઠાકોરજી એ અંગીકાર કરે છે. એક બેનના ઠાકોરજીનો પાટોત્સવ હતો. હવે રાતના એની વહુને કીધું કે કાલે આપણે ઠાકોરજીને દૂધપાક, બટેકાવડા, ખાંડવી અને બુંદી મેં બનાવી રાખી છે, બીજું સવારે બનાવશું. એની વહુ કે સારું મમ્મી, હું સવારે વહેલી ઉઠીશ ને વહેલી નાહી લઈશ. એની વહુ અમેરિકા રહેતી હતી, મહિના માટે આવી હતી. 15 દી એના પિયર રહીને 15 દી અહીંયા આવી હતી અને ઠાકોરજીનો પાટોત્સવ આવ્યો.
હવે સવારે ઓલા બેનથી ઉઠાય જ નહીં, ચિકનગુનિયા થઈ ગયો. ચિકનગુનિયા થતો તો ખબર છે ને બધાને, જલાઈ જાય એટલે આંગળી આમ ન થાય, ઊભું ન થવાય. હવે ઓલા બેનથી તો ઊભું ન થવાય. હવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હતા અને ઓલા બેનને એટલું રડવું આવે. હવે બહુ નાઈ ના આવી, અમેરિકા રહેતી હતી, અહીંયા આવે એટલે કંઠી પહેરે ને ત્યાં જાય એટલે કાઢી નાખે. હવે આવી મમ્મી, એ કે મારાથી તો ઊભું નથી થવાતું. ડૉક્ટરને બોલાવ્યા તો કે અઠવાડિયું તો આવું રહેશે, ત્યાં સુધી તમે ગમે એટલી દવા કરો પણ આમાં કાંઈ ફેર પડશે નહીં. ઓલા બેન અડધો કલાક થયા, રગે ઊભા થયા. ગરમ પાણી બાથરૂમમાં આવતું હતું તો પેલો ફુવારો ચાલુ કર્યો અને ઊભા રહ્યા. મનમાં ધોળ ઓલું છે ને, આંખ મારી ઉઘડે ત્યાં યમુનાજી નિરખું, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. યમુના મહારાણી મારી રસના ઉચારે, શ્રીજીનો આનંદ મારે અંતર આવે. યમનાષ્ટક સર્વોત્તમ મારી અંતર આખો, વલ્ભાદેશે આપે છે આંખો. 84,252 વૈષ્ણવ સગાને સંબંધે, છૂટી દોરી તૂટી મારી માયાની ગ્રંથિ. પુષ્ટિ ભક્તિ વધે મારી પૂર્ણિમા જેવી, સૌ વૈષ્ણવ આપજો આશીષ એવી. ગીતાનો આદેશ મારો જીવન સંદેશો, નિત્ય કરે પાઠ એનો સુધર્યો જન મારો. આંખ મારી ઉઘડે ત્યાં યમુનાજી નિરખો, ધન્ય મારું જીવન કૃપાએ મનમાં આ ધોળ ગાય. ઉપરથી ગરમ પાણીનો ફુવારો આવે. માનસીમાં પહોંચી ગયા યમુના કિનારે, યમુના તટ સામે વલ્લભના બેઠકજી, શ્રીજી બાવાના બેઠકજી, છોકરનો વૃક્ષ. આની અંદર એવા તન્મય થઈ ગયા, ભૂલી ગયા કે મને ચિકનગુનિયા થયો છે, ભૂલી ગયા મારા ઉપર આવો ગરમ જળ પડે છે અને આંખમાંથી ને અશ્રુની ધારા જાય કે આજે મારા ઠાકોરજીનો પાટોત્સવ છે. અને વહુએ એના વરને ઉઠાડીને કીધું, આ તમારી બાનું કામ આપણાથી થશે નહીં, એમના ઠાકોરજીનો પાટોત્સવ, હવે આવા વેવલા વેડા મારાથી થશે નહીં, એટલે હું મારા મમ્મીના ઘરે જાઉં છું, તમારા ઠાકોરજીની ઝાંપીજી કરીને આપણે બીજે પધરાવી દઈએ. હવે જો પેલો પાટોત્સવ આમણે કેટલો મનોરથ કર્યો હતો, પણ બહુ અમેરિકાથી આવી હતી, જેવો દેશ એવો વેશ. હવે આને તો તન્મય થઈ ગયા અને જેવું જળ બંધ થયું એને ભાન આવ્યું કે ઓહો મને ચિકનગુનિયા તો એની ઠેકાણે રહ્યો. જાતે કપડાં પહેર્યા, કેસરી સાડી પહેરી, વાળ ઓળાવ્યા. ડૉક્ટર આવીને એવું કહી ગયા હતા કે અઠવાડિયા સુધી બા ઊભા થઈ શકશે. પણ જેવું યમુનાજીનું નામ લીધું, વલ્લભનું નામ લીધું, રસોડામાં આવ્યા ને એણે જે કીધું હતું કે દૂધ પાક એ કરશું ને બટાકા વડાય શરૂ કરી દીધું. વહુ ઉપર ત્રીજે માળેથી ને ઝાંપીજી લેવા ગયા હતા, મળતા નહોતા. એના વરને બોલાવ્યા ત્યારે એના વરે કીધું કે હું નાયો નથી, તો કે બા સૂતા છે, આવી જાઓ ને, તમે નાયા છો કે નથી નાયા કોને ખબર પડે, પણ ઠાકોરજીને તો બધી ખબર પડે છે જ મારા વાલા. ઝાંપીજી ગોતતા હતા
અહીંયા બાએ કુકરે મૂકી દીધું, બટેકા બાફવા મૂકી દીધા, દૂધ ઉકળવા મૂકી દીધું, ઠાકોરજીને મંગળભોગની તૈયારી કરી, કેસરી વસ્ત્રને બધું કાઢ્યું, યમુનાજીની લોટીમાંથી ને ઝારીજીને જળ ભર્યા, બધી તૈયારી કરી અને બૂમ પાડી, કુસુમ તમે નાહી લીધી હોય તો આવો બેટા ઠાકોરજીને જગાડીએ. અરે આમને તો ચિકનગુનિયા થયો તો ડૉક્ટર કહીને ગયા હતા કે અઠવાડિયા સુધી ઊભા થઈ શકશે. દોડતા દોડતા બોય નીચે આવ્યા તો બા તો ખુરશી ઉપર બેઠા બેઠા પૂરીનો લોટ બાંધતા હતા. એ કે હાલો બટા જગાડી લઈએ, પછી તમે બધું હું તમને કહું ને એ પ્રમાણે કરો. વહુ તો આમ થોડીક વાર આમ થઈ ગઈ. બા તમને ચિકનગુનિયા થયો તો ને, એ ચીકણો છે ને મારા ચીકણા એને કાઢી મૂક્યો. એનો જે ભાવ હતો ને એને હૃદયમાં એક ટીસ ઉઠી હતી કે આજે મારા ઠાકોરજીનો પહેલો પાટોત્સવ છે અને મારે પલંગમાં પડી રહેવાનું. અને વહુ કે આપણે બીજે પધરાવી દો. હવે પાટોત્સવના દિવસે બીજે પધરાવું ગમે મારા વાલા? તમને કહેજો તો. જે ખરેખર વૈષ્ણવ હોય ના ગમે, બાકી જે એવું માનતા હોય કે આ મૂર્તિ છે લે નાખા. અને સવારે જગાવ્યા, વહુએ આવી ગઈ, દીકરોય નાઈને આવી ગયો. વહુ નાટક કરતાં કરતાં આવી હતી, ઠાકોરજીને જગાવ્યા અને વહુ બેઠી સ્ટૂલ ઉપર અને બા બેઠા નીચે. જેને ચિકનગુનિયા થયો તો નીચે બેઠા. જાગે કૃપા નિધાન લાડીલે લલનવર કુંજ નિકુંજમાંથી પધારો. અને ઠાકોરજીને જગાવીને ગોદમાં લીધા અને ઠાકોરજીની સામો જોઈને એવા મંદ મંદ મુસ્કે. હા આજે 1 વર્ષના થઈ ગયા એટલે કેવા રાજી પડ્યા છો. મને ખબર છે થોડીક વાર મને કેવો વિરહ કરાવ્યો, પણ વિરહની અંદર જ આપ મને કેવી કૃપા કરી, હાથ પકડીને અહીંયા લઈ આવ્યા ને. સાક્ષાત છો. વલ્લભે કીધું છે કે આપ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છો. પહેલે જ વર્ષે મને જતાવી દીધું કે આપ કોઈ મૂર્તિ નથી, આપ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છો. અને મંગળા કરી અને સાસુએ કહ્યું બેટા તમારે હવે ક્યાંય બહાર જતા હતા તૈયાર થયા? કારણ કે ઓલી તો ક્યાં તૈયાર થઈ ગઈ હતી કે ઠાકોરજીને બીજા વૈષ્ણવ ત્યાં પધરાવી અને આપણે પિયર વયા જઈએ. અને દીકરોએ કીધું કે હાલો એટલે એ તૈયાર થઈ ગયો. સાસુએ કીધું બેટા તમારા ઘરે કંઈ પ્રસંગ હોય તો જાઓ, ઠાકોરજીનું મારાથી એટલું મારા ઠાકોરજી જેટલું કરી લઈશ. વહુને એટલું અંદરથી ને ભાવ ઉમળ્યો કે જે એમડી ડૉક્ટર આવ્યા હતા એણે કહ્યું કે અઠવાડિયા સુધી મમ્મી ખાટલામાંથી ઊભા થઈ શકશે નહીં. એ બા 10 મિનિટ અંદર બાથરૂમમાં ગયા, 20-25 મિનિટ નાહીને બહાર આવ્યા અને અત્યારે મારા કરતાં પણ વધુ સ્ફૂર્તિથી ને ઠાકોરજીને લાડ લડાવે છે. બાના પગ પકડી લીધા. મમ્મી અત્યાર સુધી હું એવું માનતી હતી કે તમે દેવલાની પૂજા કરો છો. ઇન્ડિયાના માણસો, કારણ કે એ બોર્ન એન્ડ બોટઅપ ક્યાં થઈ હતી? અમેરિકામાં. એટલે એ બધું શું ચર્ચ ને મૂર્તિ પૂજામાં નહીં માનવું ને એ બધામાં જાતી હતી. એટલે વલ્લભે કહ્યું ને દુસંગ લાગતા વાર લાગતી. એને સમજાઈ ગયું કૃષ્ણ હતા નહીં, કૃષ્ણ છે અને છે જ. એણે કહ્યું બા હવે તમે ઠાકોરજીની ચિંતા કરતા નહીં. કાલ સવારે તમે નહીં હો, તમે 100 વર્ષના થવાનો છે, કારણ મારે તમને અમેરિકા લઈ જવાના છે. સાસુ મનમાં કે જેના દી ફર્યા હોય અમેરિકા જાય. પણ તમારા પછી ઠાકોરજી ઘરની બહાર નહીં જાય, મારા માથે બિરાજશે. સાસુએ કીધું કે 1 વર્ષમાં તો તે કેવી કૃપા કરી. અને ઠાકોરજીનો પાટોત્સવ હતો. બાએ કીધું બેટા તને અનુકૂળતા હોય તો આપણે મુઠ્ઠી મગનો મનોરથ કરીએ. સૌરાષ્ટ્રમાં મુઠ્ઠી મગનો મનોરથ એટલે વૈષ્ણવને બોલાવવાના અને પાતર લેવડાવવાની. આજે આ ગીતાબેને બધાને બોલાવ્યા, બરાબર. પાતર એટલે કાંઈ 2 શાક ને દાળ ને ભાત ને રોટલી ના મારવાલા, જે અનુકૂળ હોય એ તમે ટૂંક વૈષ્ણવને લેવડાવો. સૌથી મોટો મનોરથ કયો છે? વૈષ્ણવને પ્રસાદ લેવડાવવાનો. બીજું કાંઈ થાય કે ન થાય? તો એવું આજે કેવો મથુરાનાથજીનો પાટોત્સવ અને આમના ઠાકોરજીનો પાટોત્સવ.
તો પાટોત્સવ દુનિયામાં બધાય વૈષ્ણવના ઘરે નથી આવતો. જેના ઉપર વલ્લભની વિશેષ કૃપા હોય એના ઘરે જ પાટોત્સવ આવે છે. સાચું કે ખોટું? આજે 70-75 વર્ષના છે અને તોય કાલે કે ભૂલી ન જતા હો, મારા ઘરે આવજો. એ હરખ હતો. આજ સાડી નવી પહેરી શું બોલ્યા? લે, મારા ઠાકોરજીનો પાટોત્સવ છે. સવારે ઉઠો ને ત્યારથી આખો પર્પસ જિંદગીનો એ મારા ઠાકોરજીનો પાટોત્સવ છે. કોઈનો ફોન આવે, કેટલા વાગે આવવાનો છે બેન? પાટોત્સવ છે સહેજ વહેલા આવજો ને, રસિયા ગાશું. ઈલાબેન તો આમે મોડા આવે છે. આપણી છાપ જ એ છે કે આપણે મોડા જોઈએ, પણ મારી મજબૂરી એ છે મારા વાલા, હવે થોડીક તબિયત અને ઉંમર. અમે લોકો 2:45 પ્રસાદ લઈએ, બરાબર? હવે સવારે 4:45 જાગ્યા હોઈએ એટલે 3-3:15 અડધો-પોણો કલાક આડા પડીએ ને તો જ, નહીં તો ઊભું નથી થવાતું. હવે થોડીક તકલીફ મને ને એમને બેયને, એટલે હવે ના જ પાડીએ છીએ. પહેલાં તો રોજ ક્યાંક ને ક્યાંક જવાનું, હવે ના. આ તો ના જ પાડે છે કે મારાથી હવે બપોરે આરામ ન કરું ને તો હું હાવ આવી રહું છું. એટલે બધાને કહીએ છીએ કે અમે 5 વાગે આવશું, અને મારાથી 5 વાગ્યા પહેલાં અડધો-પોણો કલાક અમે આડા પડી જ જઈએ છીએ, કારણ કે નથી હવે ઉંમર, અને સવારે 4:45 જાગ્યા હોઈએ. તો આજે સવારથી ને તમારા ઘરે ઠાકોરજી બિરાજે, તમારા મનમાં કઈ વાત આવી વધુમાં વધુ? મારા ઠાકોરજીનો પાટોત્સવ, મારા ઠાકોરજીનો પાટોત્સવ. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી દિए ઘોડા દિए और दिए पाल की. हाथी दिए घोड़ा दिए और दिए पाल की. नंद के आनंद भयो, जय कन्हैया लाल की. नंद के आनंद भयो, जय कन्हैया की. बरसाने को आयो भले आयो, भले आयो. बरसाने से टीको आयो, भले आयो, भले आयो. युवानों को लाडू पेड़ा, बुढ़न को लापसी. युवानों को लाडू पेड़ा, बुढ़न को लापसी. नंद के आनंद भयो, जय कन्हैया लाल की. नंद के आनंद भयो, जय कन्हैया लाल की. दाऊ जी को भैया आयो, जय कन्हैया लाल की. दाऊ जी को भैया आयो, जय कन्हैया लाल की. राधा जी को सैया आयो, जय कन्हैया लाल की. राधा जी को सैया आयो, जय कन्हैया लाल की. नंद के आनंद भयो, 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 जय कन्हैया लाल की. हाथी घोड़ा पाले की. नंद के आनंद भयो, जय कन्हैया लाल की. નંદ યશોદા લાલ કી જય. ચલો હવે ઊંઘ આવતી હતી એની ઊંઘ ઉડી ગઈ હશે, હું માનો ત્યાં. બોલો વલ્લભાધીશ કી જય. ના ઘણા જેવું સ્ટાર્ટ થાય એટલે આમ. હવે એક મથુરાનાથજીનો સુંદર પ્રસંગ. જ્યારે બટવારા પડ્યા ઠાકોરજીના, ત્યારે એક વહુજીના માથે બાલકૃષ્ણજીનું સ્વરૂપ પધરાયું. વર્ષો પહેલાંની વાત છે. હવે એમની આસક્તિ શેમાં હતી? મથુરાનાથજીમાં. અને એમના માથે કયું સ્વરૂપ ગુસાઈજીએ પધરાવી દીધું? બાલકૃષ્ણજી. હવે બાલકૃષ્ણનું સ્વરૂપ તો બાળ સ્વરૂપ, હાથમાં લડવું, નવનીત પ્રિયાજીને માખણ અને બાલકૃષ્ણજીને લડવા. હાથે એક આમ હોય ને એક આમ હોય. હવે એમને ક્યાં 4 આયુધ આવે? હવે મથુરાનાથજીને તો ચતુર્ભુજ સ્વરૂપ. ચતુર્ભુજ કે દ્વિ? મને ખબર નથી, કહેજો. હવે એ બાલકૃષ્ણજીના દર્શન કરે ને તો એમને ચતુર્ભુજ સ્વરૂપના દર્શન થાય. તો ખરેખર મથુરાનાથજી બાલકૃષ્ણજીના સ્વરૂપમાં એને દેખાવા માંડ્યા. પછી 4 આયુધ લઈ આવ્યા અને એને ધરાવે. તો એકવાર
તિલકાયત એમના ઘરે પધાર્યા. એટલે વહુજીએ કીધું આરતી. તો આરતી કરતા હતા તો બાળકૃષ્ણજીમાં એમને કોના દર્શન થયા? મથુરાનાથજીના. બહુજી તુમારે પર તો અમને બાળકૃષ્ણજી પધરે થે, એ મથુરાનાથજી. પછી શ્રૃંગાર વડા કર્યા ત્યારે ખબર પડી કે છે તો બાલકૃષ્ણજી છે, પણ એમની આસક્તિ શેમાં હતી? તો એમને દર્શન કયા સ્વરૂપે આપતા હતા? આજની તારીખમાં ઘણા વૈષ્ણવના ઘરે જે સ્વરૂપ બિરાજતું હોય એમાં એમને બીજા દર્શન થતા હોય, તો આસક્તિ પછી એમાં જ હોય. એવી જ એક બીજી લીલા છે કે એક ભાભીજી મહારાજ હતા, એમને 7 બાળકો. હવે મહારાજ શ્રી લીલા વિસ્તારી ગયા. હવે પેલા બાળકોને એવું હતું કે જે ચરણ ભેટ આવે એમાંથી ઠાકોરજીને લાડ લડાવવાના. હવે જે ગામમાં રહેતા હતા તો ચરણ ભેટ હાવ ઓછી આવે. એક મિનિટ રહ્યો, અવાજ આવશે. એક મિનિટ, અંદરથી અવાજ બહુ હોય પછી આમાં આવો. તો મથુરાનાથજીનો એક ભાભીજી મહારાજ હતા. હવે મહારાજશ્રીએ લીલા વિસ્તારી. હવે ચરણ ભેટ આવે એમાંથી ઠાકોરજીને લાડ લડાવે. કોને? મથુરાનાથજીને. આજે પાટોત્સવ કોનો છે? મથુરાનાથજીને. હવે જોયું તો ધીમે ધીમે ચરણ ભેટ ઓછી થઈ ગઈ. હવે મથુરાનાથજીને જે ભોગ ધરાવવાનો હોય અને પાછળ આટલા બાળકોને પોતે, હવે વિચાર કર્યો કે ચરણ ભેટ ઓછી થઈ તો મથુરાનાથજીને ઘીમાં પૂરી તળે અને ઘીમાં બધું બનાવીને ધરાવે, અને બાળકો માટે શું કરે? તેલનો ઉપયોગ કરે, અને રોટી કરે તો કોરી કરે, અને સન્મુખ કરીને બાળકોને પ્રસાદ લેવડાવે. અને બાળકો એટલા ડાયા, પૂછે જે કો બરાબર ધરાયા, જે કો પૂરી ઘી મેં કરીને માં જે કો સબ ધરાયા ને, બસ જે પ્રસન્નતાથી બિરાજે છે ને. એટલે બહુજી ભાભીજી મહારાજ કે હા જે તો બહુ પ્રસન્નતા છે બિરાજતે. તો આ મથુરાનાથજી જે કોટામાં બિરાજે છે. 2-3 દિવસ સુધી આવું ચાલ્યું. ચોથે દિવસે જેવી રાજભોગની તૈયારી કરવા ગયા, અને બાળકોને ભોજનની તૈયારી સાજી કહેવાય. આપણે એમ કહીએ ને હાલો જમવા, એવું ના બોલે. જો કાલે આપણે અહીંયા ગયા હતા ને ત્યાં બૂમ પાડી કે ભોજન કે તૈયારી સાજી દીધી, બધા પધારો, પછી જ અંદર પધારે. આ વલ્લભકુળની બધી ભાષા છે. એટલે તૈયારી સાજી દીધી અને અંદર રાજભોગ ધરાવવા માટે ગયા. કોણ? ભાભીજી મને. તો હજી તો થાળ હાથમાં લેતા હતા ત્યાં મથુરાનાથજી ઠગુક ઠગુક કરતા આવ્યા. ક્યાં? રસોડામાં. અને બેસી ગયા. ભાભીજી મહારાજ, मैं भी बालकन के संग यूं कोरी रोटी ही अरूंगा, मेरे को सब घी में, और ये बालकन को यूं नहीं भाभी जी महाराज, जो मैं अरोगूं वो ही ये लोग अरोगे, के मेरे को वो कोरी रोटी ही दो. अरे भाभी जी महाराजे કેટલું સમજાવ્યું મારા વાલા, આપ ફૂલથી વધુ કોમળ છો, આપ માખણથી વધુ કોમળ છો, આપના મુખમાં આ કોર ના દેવાય. તો કે ભાભીજી મહારાજ મારામાં નાનામાં ભેદ સમજો છે, મેં તો એ કોરી રોટી હારું ગોગો. ભાભીજી મહારાજે ખૂબ વિનંતી કરી. ત્યાં તો બહારથી ને અવાજ આવ્યો કે સામગ્રી પધરાવા આવ્યો છે. સામગ્રી આવી. બીજે દિવસે એટલી ચરણ ભેટ આવવા માંડી કે બધાયના માટે થઈને ઘીમાં જ બધું થવા માંડ્યું. કોને વ્યવસ્થા કરી? મથુરાનાથજી. મારા વાલા આવા ઘણા બધા પ્રસંગો છે. તો એવા મથુરાનાથજીનો આજે પ્રાગટ્ય ઉત્સવ છે. હવે એક નાની વાત કરીએ. 6:30 સુધી વાંધો નથી? ઘણી વાર કેવું છે કે આપણે સેવામાં હોઈએ તો ચિત્ત ક્યાં હોય છે? મારી વાત કરું, તમને બધાને વંદન. તમારા બધાનું તો સેવામાં રહેતું હશે. બાકી ઠાકોરજી ગોદમાં હોય તો વિચાર તો લૌકિક જ બધાને આવતા હોય છે. આપણે
તનથી ઠાકોરજી સાથે હોઈએ છીએ, પણ મન તો આપણું ક્યાંનું ક્યાંય ભમતું હોય છે. અને ઘણાય તનથી ગમે ત્યાં હોય, પણ મનથી તો ઠાકોરજી સાથે જ હોય છે. એનો નાનો દાખલો જે આપ્યો હતો. કે બે સંન્યાસી હતા, નવા સંન્યાસી થયા હતા. એટલે ગુરુદેવને કહ્યું કે અમે કેદારનાથના દર્શન નથી કર્યા, તો અમે કેદારનાથ જઈ આવી. ગુરુદેવે કહ્યું બે સાથે જ જાઓ, કારણ કે રસ્તામાં અંધારા હોય, ક્યાંય ખાઈ હોય, ક્યાંય ખાડા હોય, ક્યાંય વાગે કર્યો હોય, તો એકબીજાનો સાથ હોય તો તમે જ્યાં જાઓ છો ત્યાં કેદારનાથના દર્શન કરવાનો તમને આનંદ આવે. બે નીકળ્યા. સાધુ તો ચાલતા ભલા. પહેલાંના સાધુ સંન્યાસીઓ કાંઈ હારે રાખતા નહીં, એક લોટી રાખે અને એક દોરી રાખે, બસ. આના સિવાય એની પાસે કાંઈ ન હોય. જ્યાં ગામ આવે ત્યાં મધુકરી કરે, જમે, વિશ્રામ કરે અને ચાલવા માંડે. આવા આશ્રમ સ્થાપવા અને મઠ સ્થાપવા અને શિષ્યો બનાવવાના આ બધું પહેલાં નહોતું. હવે અડધે આવ્યા તો એક ગામમાંથી પસાર થતા હતા, તો બે કીધું કે થોડો થાક લાગ્યો છે, અહીંયા થોડી વાર વિશ્રામ કરીએ. તો એક ઓટલો હતો બહાર, એના પર બેઠા. તો અંદરથી એક સ્ત્રીનો કણસવાનો અવાજ આવ્યો. તો બે કીધું કે કાંઈક અવાજ આવે છે. એટલે ઓલો જે એક મારા જેવો ઢાંપલો સાધુ હતો એ કે બેસ છાનોવાનો, સ્ત્રીનો અવાજ છે, આપણે સાંભળવાનું નહીં, આવે તો તું સૂઈ જા. વળી બે જણા મોસી કરીને સૂતા. જોરથી કણસવાનો અવાજ આવ્યો. એટલે ઓલો નાનો સાધુ હતો, નાનાથી 2 વર્ષ નાનો હતો ઓલો. એટલે ગુરુદેવ ઓલા મોટા સાધુને કહ્યું તું આ નાનો છે, સમજણ ઓછી છે, તું ધ્યાન રાખજે. એટલે જોરથી અવાજ આવ્યો. એટલે ઓલા નાના સાધુએ કીધું હું તો અંદર જઈને જોઉં છું, શું કામ રોવે છે, કોણ રોવે છે, કેમ રોવે છે, શું તકલીફ છે. મોટા સાધુ જોયા, સ્ત્રીનો અવાજ સંભળાય જ નહીં, તે કેમ સાંભળો? એ કે તમને ન સંભળાતો? એ કે સંભળાય છે. એ કે કોનો છે? કે સ્ત્રીનો. તમે સાંભળો કે મેં સાંભળો? બરાબર અડધી રાત થઈ તો ઓલી સ્ત્રીઓ ચીસો પાડવા માંડી. એટલે ઓલો નાનો સાધુ અંદર ગયો. તો કે મને સાપ કરડી ગયો છે, મને ઝેર ચડે છે, મને બહુ બળતરા થાય છે, ગભરામણ થાય છે. એટલે આ સાધુએ મોઢેથી ઝેર ચૂસી અને બહાર કાઢી નાખ્યું અને એ બચી ગઈ. એટલે મોટા સાધુએ કે ચાલ હવે. ઓલી કે 2-3 દિવસ રહ્યો, મારાથી ઊભું નથી રહેવાતું, મારાથી ઊભું થવાતું નથી. એટલે આ નાના સાધુએ કીધું એને ઝેર ચડ્યું છે એટલે એને સૂવા દેવાય નહીં. જો એ સૂવે તો પાછું ઝેર જરાક બી રહી ગયું હોય ને તો એને હેરાન કરે. એટલે ઓલો કે આપણે 1 રાતથી વધુ નહીં રહેવાનું ક્યાંય, ચાલ કે. તો કે આ માણસનો જીવ વધુ કે આપણી સાધના વધુ? ત્યાં ઓલી એ સાચી હકીકત કહી દીધી. સાધુ મહારાજ, સંત મહાત્મા, હું વેશ્યા છું. શું છું? તમે મને બચાવી, મારે સાચું કહેવું મારી ફરજ છે. મોટા સાધુ તો હાલ સ્નાન કરી લઈએ, હાલ તળાવમાં જઈએ, આ બધું છોવાઈ ગયું, હાલ. ઓલો નાનો સાધુ કહે તમે વેશ્યા છો પણ તમે માણસ છો ને, તમારામાંય જીવ છે ને. 3 દિવસ તમને જગાવીશ, હું નહીં જાઉં આગળ. મોટો સાધુ કે ધૂળ પડી તારી સાધુતામાં, ધૂળ પડી તારા સંન્યાસીમાં, આવા તો કંઈ સાધુ, સારું થયું તારો સંગ, હું જાઉં છું, તારે આવો છો? એ કે તમે જાઓ. આને જ્યારે સારું થશે, આનાથી ઊભું થવાશે. આ મારી મા છે, એ વેશ્યા છે એવું નથી જોતું, એ સ્ત્રી છે અને મને એક સ્ત્રીએ જન્મ આપ્યો છે. એટલે હું દરેક સ્ત્રીમાં મારી મા અને મારી બેન જોઉં છું. હું કોઈ સ્ત્રીને વેશ્યા કે હું જોતો નથી ને માનતો નથી. અને આ સાધુ રોકાઈ ગયો. કોણ? પેલો નાનો 16 વર્ષનો હતો એ, અને 18-20 વર્ષનો હતો. એ આમ
હું જાઉં છું કેદારનાથ, હું દર્શન કરીશ, હું બરફને જોઈશ, હું એ સ્વરૂપના દર્શન કરીશ, હું આરતી કરીશ, ત્યાં ઠંડી ઠંડી લેરિયા હશે, ત્યાં આવું સરસ વાતાવરણ હશે, ત્યાં ભગવાન દર્શન. આ કે બધુંય ભલે મારા વતી કરજો, પણ આને કાંઈ થાય ને મરી જાય તો પ્રભુ મને આજે નહીં, કાલે નહીં, ક્યારેય માફ કરે નહીં. ઓલો મોટો સાધુ તો હાલવા માંડ્યો, અને આ તો એને ઘડી ઘડી ઉલટી કરાવે, ઘડીક થાય તો ગરમ પાણી પીવડાવે, ઘડીક થાય તો પેલો પાટો બાંધી દીધો તો જુએ કે ત્યાં કાળું કાળું નથી થઈ ગયું ને, આને ઝેર નથી ચડ્યું ને. એટલે ઓલી ઘડી ઘડી કે ખમ્મા મારા વીરા ખમ્મા તને. એક એક રૂવા હોય ને એટલા મેં પતિ કર્યા છે, પણ આજે તારો ભાવ જોયો, તારી ભક્તિ જોઈ, તારું ભજન જોયું અને તારી જે માનવતા જોઈ, આજથી ને આ ધંધો બંધ, અને ભગવાન સિવાય મારા જીવનમાં હવે કોઈ ક્યારેય આવશે નહીં. સંગની અસર. હવે આ અહીંયા બેઠો બેઠો ઓલીને જોકો આવે એટલે પાછા તાલીઓ પાડે ને ભજન ગાય ને ઠાકોરજીને યાદ કરે ને વૃંદાવનને યાદ કરે ને કુંજને યાદ કરે, નિકુંજને યાદ કરે, સરોવરને યાદ કરે, ઠાકોરજીના બાજુબંધને, બેરખાને, પહોંચીને, અણવટને, વીછ્યાને, લરને, તોરાને, મુગટને, વેણીને, મુખારવીનને, ભ્રુકુટીને, અધરવોશને, એને આ જ દર્શન થાય. એટલે ઓલી પાછી બેસી જાય, વળી એને પાછું કાંઈક ખવડાવે. હવે ઓલીએ કીધું કે ઓલા તમારા ભાઈબંધ તો કેદારનાથ ગયા હશે, તો આ વિચાર કરે કેદારનાથમાં હવે ચઢાણ ચાલુ થયું હશે, હવે બરફ પડવાનો ચાલુ થયો હશે, એ ચાલીને જતા હશે, એ કેદારનાથની જય બોલતા હશે, ઠંડી ઠંડી લેરિયા આવતી હશે, વૃક્ષો અને વેલીઓ મજાના લહેરાતા હશે, કેદારનાથના કપાટ ખુલ્લા હશે, હવે એને તિલક કરતા હશે મુખિયાજી, હવે એની આરતી કરતા હશે, એને આરતીના દર્શન થતા હશે. આને માનસીમાં બધાય દર્શન થવા માંડ્યા. કોને? જે આ વેશ્યા પાસે રહ્યો તો એને. અને ઓલો ગયો રો આવા બરફમાં ક્યાં અહીંયા ગુડાડું, ઓલો તો જો ઓલી વેશ્યારે જલસા કરતો હશે, અને મારા ક્યાં દી ફર્યા, મને આવી બુદ્ધિ કુબુદ્ધિ ક્યાં સૂજી, હું શું કામ ના આવ્યો. વળી પાછું કે ઠંડી એટલી છે, હવે પાછું જવાય નહીં ને આગળ જવાય નહીં, શું કરું. વળી થોડા આગળ આવેલા, મુઆ કેદારનાથ અહીંયા ઉપર આવીને બેઠા છે, એટલે અમારા જેવા તો મરી જાય, આવા તો કાંઈ દર્શન કરવાના હોય. ઓલો તો એ વેશ્યાને યારે જલસા કરતો હશે, કેવી રૂપનો અંબાર હતી, હારીને સાફ કર્યો તો તોય રૂપ તો જરાય જ આખું નહોતું થયું. એના મનમાં કેદારનાથ હોવા છતાંય સતત વિચાર કોના આવતા હતા, અને આ વેશ્યા પાસે હતો છતાંય વિચાર કોના આવતા હતા. ત્યારે જે એ કીધું વૈષ્ણવો સાંભળો, ઓલા સાધુને ભગવાને સાનુભાવ કરાવ્યો અને આ ત્યાંથી ને ખાઈમાં પડ્યો. કોણ? ઓલો કેદારનાથ આવ્યો તો એ કારણ એને વિચાર શેના આવતા હતા? વેશ્યાના, અને ખોટા ને ખરાબ આવતા હતા. તો માણસ મનથી જ્યાં હોય ને એ ફલિત થાય. તો તમે સેવામાં ભલે એક અડધો કલાક બેસો કે કલાક બેસો, તમારા મનને પ્રભુમાં પરોવો. કેવી રીતે? અમાસની અંધિયારી રાત હોય અને સોય દોરો લઈને બેઠા હો, પહેલાં આવા લાઇટ ને પંખા નહોતા, અને વીજળીનો ચમકારો થાય. અમાસની રાત કેવી અંધિયારી હોય મારવાલા, અને વીજળીનો ચમકારો થાય, અને એમાં સોયમાં દોરો પરોવાઈ જાય તો તમારું ચિત્ત એમાં કેટલું બધું છે. તો ઠાકોરજીની સેવામાં જો તમારું ચિત્ત એવું પરોવાયેલું હોય તો તમને ઠાકોરજી વાતો કર્યા વિના રે નહીં. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી કેમ સાનુભાવ નથી કરાવતા? આપણા બધાનું ચિત્ત ક્યાં હોય છે? ઓલા 84-252 વાર્તામાં આવે છે, સસરા સેવામાં હતા અને બહુ બાર વાસીદું કરતી હતી. તાર સસરા ક્યાં? એ કે મોચીને ઘરે ગયા છે. સસરા બહાર આવ્યા, મારે જેવા હતા જબરા. હું તો સેવામાં છું, કેમ મોચીને ઘરે કે? એ કે બાપુજી તમે અંદર વિચાર કરતા હતા કે મોજડી બરાબર કરી હોય તો સારું, આજે પૂરા પૈસા નથી આપવા, બે આના બાકી રાખવા છે. હતા સેવામાં, પણ ચિત્ત ક્યાં હતું? આપણા બધાનું ક્યાં હોય છે? તમારે કહેવાનો આશય એ છે કે આખો દિવસ ભલે આપણે લૌકિકમાં રહીએ,
સંસારમાં રહીને શ્યામને ભજાય. ઠાકોરજી એવું કહ્યું જ નથી કે સંસાર છોડીને શ્યામને ભજો. આ બધું બનાવ્યું જ કોણ? આજે આમણે કે આમણે આ બધું બનાવ્યું, બરાબર? ઘર ને બંગલા ને ગાડી ને સોના ને ચાંદી ને વાડી ને વજીફા ને હીરા ને મોતી ને ફાર્મ હાઉસ ને. હવે દીકરો પરણાવા જેવડો થાય ને આપણે એમ કહીએ ભાઈ હવે છોકરી જોવી છે, તો એ શું કે મારે સંન્યાસ લઈ લેવો છે. આપણે કેવું દુઃખ થાય? તો આપણા ઠાકોરજી આ બધું આપણા માટે બનાવ્યું છે કે તું આનંદથી રહે, તું આ બધું વાપર. આ બધું બનાવ્યું છે તારા માટે, પણ શરત એટલી જ મારા સહિત, મારા વગર નહીં. ઘરમાં ઠાકોરજી બિરાજે એટલે એના સહિત થઈ ગયું. પણ આપણે લુચ્ચા, તું નહીં, તારું બધું અમારું, પણ તું સમજા કે ન સમજા? પુશ ન કરાવે એટલે ઠાકોરજીને શું કહે? આ બધું તારું આપેલું. પાછા આપણે કહીએ ખાત તારું દીધેલું તુજને ધરાવ, હું છું ગરીબ ક્યાંથી. પાછા આપણે હોશિયાર બહુ. ઠાકોરજી કે મને કાયમ હસવું આવે. હે ભગવાન, એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા તુજને બનાવે. આપણા છોકરા હોય ઘણી વાર મોટા થઈ જાય ને પછી આપણે ઓલું બનાવે ને, આપણે મનમાં સમજીએ કે બેટા ધોળા એમને નથી આવ્યા તો કલર કર્યા છે. અમને બધી ખબર છે, પણ મોટા હંમેશા મન મોટું રાખે ને તો સંસારમાં રહીને શ્યામની સન્મુખ ઘર આખું આવ્યા વિના રહીને સંસારમાં રહીને જ શ્યામને ભજવાનો છે. વલ્લભે બ્રહ્મચર્યાશ્રમ પાડવું હતું, લગ્ન નહોતા કરવા, પંઢરપુર ગયા અને ત્યાં વિઠ્ઠોબાએ કહ્યું અમને તો ઈચ્છા એક છે, હું નંદન તમે તાસ. નિશ્ચય શ્રીનાથજીએ માગ્યું કે તમે લગ્ન નહીં કરો અને પાછળ તમારો વંશ નહીં હોય તો આ બાકીના બધાનો ઉદ્ધાર કોણ કરશે? આજે વલ્લભ કુળ ન હોય તો આપણે બધાને બ્રહ્મ સંબંધ કોણ આપત? ઠાકોરજી કોણ પુષ્ટ કરી દેત? તો એવી જ રીતે વૈષ્ણવોએ પણ લગ્ન કરીને સંસારમાં રહીને શ્યામને ભજાય. એક વૈષ્ણવના લગ્નથી 20-22 વર્ષ થયા, એના લગ્ન 18 વર્ષે થયા. પછી 12 ગામથી આવ્યા હતા, મારા ઘરે આવ્યા મળવા. અહીંયા નરોડાના અસારવા આવ્યા હતા, એટલે પછી આવ્યા ઘરે મળવા. એ કહેલા આંટી પથ્થર એટલા દેવ કર્યા, કોઈ ડૉક્ટર બાકી નથી, કોઈ વૈદ બાકી નથી. બધા એક જ કીધું કે કશી તકલીફ નથી, તમારા નસીબમાં હશે છોકરાઓ થશે. પછી મારા ઘરે આવ્યા કે અત્યાર સુધી અમે બે જોબ કરતા હતા, મારે નર્સની નોકરી અને આને ડૉક્ટર. હવે અમારે પાળી બદલાય, કોઈ વાર અમારે રાત પાળી આવે નર્સમાં ને ડૉક્ટરમાં, અને કોઈક વાર દિવસ પાળી હોય, કોઈક વાર સવારે 6 થી 2 હોય, કોઈક વાર બપોરે 2 થી રાતના 10 હોય. હવે અમારે એક જણે નોકરી મૂકી દેવી છે અને ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. એનો વર કહે કે પછી માનો કે એક જણ મૂકી દઈએ તો આખો દિવસ આપણે કરશું છું, છોકરાઓ તો ઘરમાં છે નહીં, આપણો ટાઈમ કેવી રીતે પાસ થશે? એટલે ઓલા બેને જવાબ આપ્યો, એ કે હોય એ લોકોને થાય છે એમ કેવી રીતે માની લીધું? ત્યાં ઓલા ડૉક્ટર એવું બોલ્યા કે માનો કે હજી તને 38 વર્ષ છે, હજી તું ટાઈમમાં થાય છે. હવે માનો કે તું છોકરું કે છોકરી આવે તો કે હવે કોઈ શક્યતા નથી અને હવે મારે જોઈતુંય નથી, હવે મારે લાલો જોઈએ છે, હવે મારે કૃષ્ણ જોઈએ છે, હવે મારે ઠાકોરજી જોઈએ છે. એટલે બે વચ્ચે અઠવાડિયાથી ને પ્રેમની ખદબદ થતી હતી. એક જણ એવું કીધું હતું કે તારે ટાઈમ જાય ને પછી તું આપણે ઠાકોરજી પુષ્ટ કરાવીએ, કારણ કે માનો કે તું ટાઈમમાં બેસે અને ઠાકોરજી ઘરે પધાર્યા હોય અને એ દિવસે મારી નોકરીનો સમય 6 થી 2 નો હોય તો હું ઠાકોરજીને કેવી રીતે પહોંચી શકું? તો ઓલે કીધું હું છોડી દઉં. તો કે તું 2 વર્ષ વધુ કરે ને તો તને પેન્શન મળે. 2 વર્ષ માટે થઈને તે ઓલી એવો જ પ્રશ્ન કર્યો કે તમે લખી દો કે 2 વર્ષ સુધી હું જીવવાની છું, કાલની તો કોઈને ખબર નથી.
આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીધી. એટલે વાતું ગાતું આવ્યું મારા ઘરે. હવે એણે ફોન કર્યો કે સાંજે અમે આવીએ તો અમારી એક રિક્વેસ્ટ છે કે બીજા વૈષ્ણવ ન હોય અમારે એવી અંગત વાત કરે. એટલે મેં કીધું લૌકિક હોય તો મારે સાંભળવી નથી. હમણાં 4 દી પહેલાં એક બેન આવ્યા, કેવું કહેતા હતા એ કે મારે 2 દીકરાના ઘરે 2 દીકરીઓ છે અને વહુ વહી ગઈ છે, હવે કાંઈક રસ્તો. મેં કીધું મને આવામાં કાંઈ વાત કરવી નહીં, મારો ટાઈમ બગાડવો નહીં, મને તમારા કોઈ લૌકિક પ્રશ્નમાં રસ નથી. નહીં તો મારે તો અહીંયા મેરેજ બ્યુરોય થઈ જાય અને સામાજિક કાર્યકારી થઈ જાવ, મારા પ્રભુની ન રહું. પછી 2 જણા અને મેં કીધું સારું. એટલે પછી આ મને કહે બીજા આવશે શું કરશું. અને ખરેખર એવું ફોન આવ્યો કે ઈલાબેન અમે આવીએ. મેં કીધું ના, તમે 6:30 પછી આવજો. તો આખી જાણ અમારા ઉપર એ કે 6:30 પછી તો સત્સંગ કરવાનો હોય, 6:30 થી 8 સત્સંગ ન કરીએ તો વિડીયો થાય નહીં. હવે આખી દુનિયા જોતી હોય એટલે તરત મેસેજ ને ફોન આવે. એટલે આ બરાબર ના બગડા. આપણે પછી જ્યારે બગડે ત્યારે ચૂપ રહેવાનું. પહેલાં લોકો આવ્યા અને પહેલાં મેં 6:30 કહ્યું આ રીમાન બધી ખબર છે. 2 જણાએ આવીને 10 મિનિટ અંદર ઝઘડા. મેં કીધું તમારે 2 શું કરવું છે મને કહો. મને કે આને 2 વર્ષ માટે નોકરી છોડે તો પેન્શન ના મળે. તો મારી ઈચ્છા એવી છે કે અમે 2 વર્ષ પછી ઠાકોરજી પુષ્ટ કરાવીએ. મેં તો સારું. ઓલા બેન કે એ મને લખી દે કે 2 વર્ષ હું જીવવાની છું. હવે લાંટી તમે રસ્તો કાઢી દો. હવે ઠાકોરજીનું સ્વરૂપ, જાપીજી, નેવડો, ચારીજી, ગુંજામાળા બધું લઈને આવ્યા મને બતાવવા કે તમે ફોન કરીને આજ્ઞા લઈ દો એટલે કાલે અમે પુષ્ટ કરાવી આવીએ. આ મારા સામું જુએ કરે વલ્લભ સારું જ કરવાના છે, આપણે ચિંતા કરવાની. મેં તો એક કામ કરો, તમે 15 દિવસ બરાબર વિચારો પછી આવજો. એટલે એનો વર કે 15 દિવસ પછી પાછા ક્યારે આવીએ? મેં તો 5:30. હવે તમે પરાકાષ્ઠા જુઓ, પ્રભુની લીલા જુઓ. 15 દી નહોતા થયા, હજી તો 10-12 દી થયા ને ત્યાં એ બેનનો ફોન આવ્યો કે ઈલાબેન વગર દવાએ ડૉક્ટરને બતાવ્યું હું પ્રેગ્નન્ટ છું. હવે મેં કીધું તમારે ઠાકોર એ કે ના અમે રૂબરૂ આવીએ છીએ. પછી રૂબરૂ ડૉક્ટર બહુ રાજી હતા. મેં કીધું આવો. એટલે 2 પેડાનું બોક્સ લઈને આવ્યા હતા. રાજી હોય ને, આજે 20 વર્ષે ઠાકોરજીએ કૃપા કરી તો એ તો જેને હરખ. પણ એ 2 જે વાત કરીને મને બહુ ગમે. પેડાનું બોક્સ આપ્યું તો એને ખબર કે હું કોઈનું કાંઈ લેતી નથી. પણ એ કહેલા નહીં અમે તો પેડો ખવડાવશો. મેં તો મને તો ખાંડની મનાય છે. આ મને સાલમાં દાખલ કરી ત્યારથી મને તો ફોલ્લા થાય કલર અડે કે ખાંડ ખાવ, સિવાય કે થોડી હું ચામાં. મને કે ના તો ચાખો. આ મારા સામું આંખ કાઢે કે ખા જરાક. ખાધો ને આમ નાખો દીધો. એ 2 એવી સરસ વાત કરી. એ કે 15 દિવસ પહેલાં આવ્યા ત્યાં લાલનને લઈને આવ્યા હતા, પુષ્ટ કરાવવાના હતા, બધી તૈયારી હતી. ત્યારે ઈલાંટી ડૉક્ટર કે મારા મનમાં એક જ હતું કે અમારા ઘરે ઠાકોરજી પધારશે, પછી અમારા ઠાકોરજી ગુરુ ઘરે પધારશે એ મારાથી સહન નહીં થાય. કારણ કે અમે લાડ લડાવીએ એવા બીજા કોઈ લાડ ન લડાવે. તો ઠાકોરજી એવી કૃપા કરી કે આજે 20 વર્ષે અમારા ઘરે ઘોડિયું બંધાવવાનું જ. હવે કાલે પુષ્ટ કરાવવા છે. મેં તો પછી સુવાવડમાં સેવા કોણ કરશે? ડૉક્ટર કે હું 40 દિવસની રજા લઈ લઈશ પણ ઠાકોરજીને ક્યાંય પધરાવીશ નહીં. હવે પ્રભુએ એવી કૃપા કરી, એના ઘરે દેવના ચક્કર જેવો દીકરો આવ્યો. અત્યારે 3.5 વર્ષનો છે અને એનું નામ રાખ્યું છે ક્રિશવી. ક્રિશવી એટલે કૃષ્ણ નામ રાખ્યું. અમારા ઘરે આવ્યા હતા અને એણે કીધું સખડી ધરાવીએ છીએ, આણે 2 વર્ષ વહેલી છોડી દીધી, અમારે પેન્શન નથી જોતું, હું ડૉક્ટર છું, પૂરતું છે. પણ આ ક્રિશવી સવારે જાગે અને જો રોતો હોય અને ઠાકોરજી જગાડતા હોય ને એની પાસે એને લઈ જઈએ એટલે રાધે રાધે કરવા માંડે છે. કારણ કે ગર્ભના સંસ્કાર એને કઈ આપ્યા હતા? ભાગવત વાંચતા હતા, બાળલીલાની વાતો કહેતા હતા, શિક્ષાપત્રમાં બાળલીલા વાંચતા હતા, બધે કૃષ્ણ કૃષ્ણ થઈ ગયું હતું. અને એમના ઘરે અત્યારે ઠાકોરજી આરામથી સખડી અરોગે છે અને એના ઘરે લાલો આરામથી બિરાજે છે. અને એનો દીકરો પણ એને આનંદ એ વાતનો થયો કે અમારા પછી અમારા ઠાકોરજી ગુરુ ઘરે જશે નહીં, અમારા પછી અમારો દીકરો ઠાકોરજીની સેવા કરશે ને કરશે જ. આજે પણ આવું બને છે મારા વલ્લા. તો આજનો દિવસ મારે કેવો મંગલકારી, બસ આનંદનો વિષય.
કે પાટોત્સવમાં તમે 2 વૈષ્ણવને બોલાવો કે 12ને બોલાવો, પણ તમે વૈષ્ણવને ટૂંક લેવડાવો તો સૌથી વધુ ઠાકોરજી રાજી થાય. જો આપણો બર્થડે હોય તો આપણે સારી હોટેલમાં જઈએ ને કેક લઈ આવીએ ને અંધારા કરીએ, ફૂંક મારીને પાછા અંધારા. ફોરેનમાં ફૂંકે મારવાની ને અંધારાય કરવાના, અને આપણે તો દીવાબત્તી કરવાના. 1 મિનિટ, શાંતિ રાખો. આજે પાટોત્સવ આપણા ઠાકોરજીનો પાટોત્સવ. જો મંદિરમાં પાટોત્સવ હોય ને એ બધાયનો, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જ્યારે આપણા ઘરે પધારે જ, એ પાટોત્સવ વર્ષમાં 1 વાર આવે ત્યારે આપણાથી બને એટલું હરિગુરુ વૈષ્ણવની સેવા કરવી, ટોક લેવડાવવું, અને આપણી પાસે જે દ્રવ્ય છે એનો વિનિયોગ થાય એવો પ્રયત્ન કરવો. બસ આજે વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી. રીકો બરાબર છે? હવે ગીતાબેનનો મનોરથ છે કે આટલા વૈષ્ણવ મારા ઘરે પધાર્યા, આજે ઠાકોરજીનો પાટોત્સવ છે, તો આ કીર્તન ગાઈએ કોનું છે ખબર છે? પરમાનંદાસજીનું. આયે મેરે નંદન. કુંભદાસીના ઘરે બધા વૈષ્ણવ ગયા. કયા? સુરદાસજીને કુંભનદાસજીના ઘરે ગયા. એ કે મારે થોડુંક પૂછવું છે. કુંભદાસજી કે મારે પૂછવું છે, હાલો ને પરમાનંદાસજીને ઘરે જઈએ. જો બીજાને મોટા કરે ને એ વૈષ્ણવ હોય, પોતે મોટા થાય ને એ વૈષ્ણવ ના ગણાય. તો બધાય કોઈ હાથમાં જાંજ ને કોઈ પખાવજ ને કોઈ ઢોલ ને કોઈ ધમામા ને કોઈ બેરી ને કોઈ ડફ ને લેતા લેતા આવ્યા. દૂરથી પરમાનંદાસે બારીમાંથી જોયું કે ઓહો આટલા બધા વૈષ્ણવ આવે. તો કોઈના હૃદયમાં ઠાકોરજી રાસ કરતા હતા, કોઈનામાં અન્નકૂટ આરોગતા હતા, કોઈનામાં માખણ ચોરી કરતા હતા, કોઈનામાં દાન લીલા કરતા હતા, કોઈનામાં બંસી લીલા કરતા હતા, કોઈનામાં હોળી લીલા કરતા હતા, કોઈનામાં પનિહારી લીલા કરતા હતા, કોઈનામાં નૌકા વિહાર કરતા હતા. અને આ દર્શન પરમાનંદાસજીએ કર્યા અને બારીમાંથી કૂદકો મારીને ગાયું, આયે મેરે નંદ નંદન હે આયે મેરે નંદ નંદન કે પ્યારે માલા તિલક નો હર બાનિક त्रिभुवन के उजियारे आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे को जानो का पुण्य उदय भय मेरे घर जू पधारे आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे हृदय कमल के मध्य विराजत नेक होठ रतन तारे आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के परमानंद कहे न्योचावर परमानंद कहे न्योचावर वारी वारी जाओ बलिहारे आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे. આજે સત્સંગના વિરામ આપીએ અને આપણે બસ સવારથી આજે આનંદ આનંદ કે આજનો દિવસ મારે કેવો મંગલકારી રે, આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી રે. વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે અહીંયા જેટલાના ઘરે ઠાકોરજી બિરાજે છે એના ઘરે તો પાટોત્સવ આવે જ છે, પણ નથી બિરાજતા એના હૃદયમાં પણ ઠાકોરજી એવી કૃપા કરે કે જલ્દીમાં જલ્દી પુષ્ટ કરાવે અને એના ઘરે પણ પાટોત્સવ આવે. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત અને દંડવત પ્રણામ કરું.
चंद्र सर सुरभि कुंड पे परमानंद जमुनावता पे संकर्षण कुंड पे कुंभन पे मेरा दंडवत बिच्छू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत रुद्र कुंड पे छत्रभुदासी के द्वार पे मेरा दंडवत व्रज विलास व्रत ने मारा दंडवत हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાય श्री वल्लभ के चरण कमल की श्री वल्लभ के चरण कमल बले 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 श्री वल्लभ गुण गाय वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाए श्री वल्लभ गुण गाइए श्री वल्लभ गुण गाइए या ते रसिक कहाइए श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर श्री वल्लभा આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભ બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ.